નમસ્કાર મિત્રો, કેમેસ્ટ્રી સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 5 સરફેસ કેમેસ્ટ્રી અથવા પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. આ ચેપ્ટરમાં છેલ્લે ઉદ્દીપન વિશે આપણે સ્ટડી કરતા હતા. ઉદ્દીપનની અંદર સમાંગ ઉદ્દીપન, વિસમાંગ ઉદ્દીપન. વિસમાંગ ઉદ્દીપન માટે અધિશોષણ સિદ્ધાંત ઉપરાંત ઘન ઉદ્દીપન અને ઘન ઉદ્દીપનમાં ખાસ સિલેક્ટિવ ઉદ્દીપન મતલબ વર્ણનાત્મક ઉદ્દીપન ખાસ કરીને જીઓલાઇટના ઉદાહરણ દ્વારા સમજ્યા હતા. સિલેક્ટિવ ઉદ્દીપનની વાત કરતા હતા ત્યારે થોડીક એન્ઝાઇમ્સ અથવા ઉત્સેચકની વાત પણ કરી હતી, આપણે યાદ કરો. અને એમાં ખાસ વાત કરી હતી મોલાસીસ અથવા ખાંડનું દ્રાવણ, ખાંડ બની ગયા પછીનું દ્રાવણ કે જેની ઉત્સેચકીય પ્રક્રિયાથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આ સમઘટકો પ્રાપ્ય બને છે. પણ એની માટે વપરાતું સ્પેશિયલ ઉદ્દીપક અથવા ઉત્સેચક એન્ઝાઇમ્સ ઇન્વર્ટેઝ છે. હવે આ એન્ઝાઇમ્સ અથવા જૈવ રાસાયણિક ઉદ્દીપક વિશે આપણે સૌથી પહેલા ચર્ચા કરવી છે. આ જૈવ રાસાયણિક ઉદ્દીપકો છે જે એન્ઝાઇમ્સ અથવા ઉત્સેચક તરીકે ઓળખાય છે. ગુજરાતીમાં ઉત્સેચકો, ઇંગ્લિશમાં એન્ઝાઇમ્સ કહેવાય છે. અને જૈવિક કણો વાળું લેસન ઓર્ગેનિક કેમેસ્ટ્રીનું આપણે ભણ્યા, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન્સ, એમાં આવા ઘણા બધા એન્ઝાઇમ્સ અને થોડીક એન્ઝાઇમ્સની ક્રિયાવિધિ, ધેટ મીન્સ આ ઉદ્દીપકોની ક્રિયાવિધિ વિશે પણ સમજ્યા હતા. હવે અહીંયા સ્પેશિયલ આખું ઉદ્દીપનનું જ સમજવાનું છે, એટલે જૈવિક કણો ઉદાહરણરૂપ બની જાય છે, પણ વસ્તુ સમજવાની એન્ઝાઇમ્સ અથવા જૈવિક ઉદ્દીપક એના વિશેની છે. એટલે પહેલો ટોપિક આજનો ઉત્સેચક ઉદ્દીપન અથવા એન્ઝાઇમ્સ કેટાલિસ્ટ. તો ઉત્સેચક અથવા એન્ઝાઇમ્સ એ જટિલ નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો છે. ઉપરાંત ઉચ્ચ દળવાળા પ્રોટીન, આણ્વીય દળ ખૂબ ઊંચું હોય છે, પ્રોટીન તેમજ પાણીમાં કલિલમય દ્રાવણ બનાવે છે. આખું ઉદ્દીપનનો ટોપિક આપણો પૂરો થાય પછી કોલોઇડ અથવા કલિલ દ્રાવણો વિશે, કલિલ વિશે પણ ભણવાનું છે આ ચેપ્ટરમાં. એટલે પ્રોટીનનું પાણીમાં કલિલમય દ્રાવણ બનાવે છે. અસરકારક ઉદ્દીપક છે જે ઘણી બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને ઉદ્દીપિત કરે છે. કેટલી બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ આ એન્ઝાઇમ્સ વડે થાય છે, ખાસ કરીને પ્રાણીઓમાં, વનસ્પતિઓમાં. એટલા માટે આ જૈવ રાસાયણિક ઉદ્દીપકો તરીકે એન્ઝાઇમ્સ અથવા ઉત્સેચકને ઓળખવામાં આવે છે. હવે ઘણા બધા ઉદાહરણો છે એન્ઝાઇમ્સના પ્રક્રિયાના, પણ ઉદાહરણ સ્વરૂપ આપણે 5-7 ઉદાહરણ જોઈએ છે. સૌથી પહેલા જો મોલાસીસ મતલબ ખાંડના દ્રાવણ પછીનો વધેલો ભાગ. આ મોલાસીસ C12H22O11 aqueous ફોર્મમાં હોય છે. હવે એની પ્રક્રિયા પાણી સાથે, પણ ખાસ ઇન્વર્ટેજ એન્ઝાઇમ્સ અથવા ઉત્સેચકની હાજરીમાં અહીંયા નિપજ તરીકે C6H12O6 plus C6H12O6 ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ આપે છે. હવે આ ગ્લુકોઝ કે ફ્રુક્ટોઝની ફર્ધર પ્રક્રિયા, આગળ પ્રક્રિયા જાયમેઝ ઉત્સેચકની હાજરીમાં કરવાથી 2C2H5OH ઇથાઇલ આલ્કોહોલ પ્લસ 2CO2. હવે આ પ્રક્રિયા
સમતોલિત છે કે નહીં ચેક કરી લઈએ. 6 કાર્બન, 4 ને 2 6 કાર્બન, 12 હાઇડ્રોજન, 5 ને 1 6, 6 દુ 12 હાઇડ્રોજન, 6 ઓક્સિજન, 2 4 ને 2 6. આ એકચ્યુઅલી ફર્મેન્ટેશન અથવા આથવણની ક્રિયા છે. આના વિશે ભણી ગયા આપણે. આલ્કોહોલની બનાવટમાં આલ્કોહોલ વાળું ચેપ્ટર ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું ભણ્યા હતા, એની અંદર આ પ્રક્રિયા આવી ગઈ. પણ અહીંયા ખાસ આપણે સમજવાનું ઉત્સેચક અથવા જૈવ રાસાયણિક ઉત્સેચક, જેને આપણે એન્ઝાઇમ્સ અથવા ઉત્સેચક કહીએ છીએ. હવે એવી જ પ્રક્રિયા સ્ટાર્ચની. આ સ્ટાર્ચનું આણ્વીય સૂત્ર છે. સ્ટાર્ચની પ્રક્રિયા પાણીના એનમોલ સાથે કરવામાં આવે ડાયાસ્ટેજ ઉત્સેચકની હાજરીમાં. તો અહીંયા નિપજ તરીકે NC12H22 5 દુ 10 ને 11 O11 માલ્ટોઝ આપે છે. હવે આ માલ્ટોઝનું પાણીની હાજરીમાં, પાણીની સાથે હાઇડ્રેશન કરતા પ્રક્રિયા થઈ અને 2C6H12O6 ગ્લુકોઝ પ્રાપ્ત થાય છે. પણ ઉત્સેચક અથવા જૈવ રાસાયણિક ઉદ્દીપક તરીકે માલ્ટેઝ છે. તો આ બધી પ્રક્રિયા જો કોઈને કોઈ જૈવ રાસાયણિક ઉદ્દીપક, જેને આપણે ઉત્સેચક કહીએ છીએ, એની હાજરીમાં જ પ્રક્રિયા થાય છે. અને આ બધા સિલેક્ટિવ ઉત્સેચકો છે, સિલેક્ટિવ ઉદ્દીપકો છે. એવી જ રીતે યુરિયા નું જળ વિભાજન યુરેજ ઉત્સેચકની હાજરીમાં. તો અહીંયા 2 નાઇટ્રોજન એટલે 2NH3 એમોનિયા. હવે 3 ને 2 6, 3 દુ 6 હાઇડ્રોજન વપરાયા, 4 ને 2 6 પ્લસ CO2 ગેસિયસ. તો આ પણ યુરેજ ઉત્સેચક વડે થતી પ્રક્રિયા છે. આની સિવાય બીજા પણ ઘણા ઉદાહરણ આપી શકાય. દાખલા તરીકે દૂધમાંથી દહીંનું બનવું. તો દૂધમાંથી દહીંના બનવા માટે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા જવાબદાર છે. તો આ પણ એક ઉત્સેચકીય પ્રક્રિયા છે. ચોક્કસ પ્રકારના એન્ઝાઇમ્સ ઉત્પન્ન થાય છે કે જે દૂધને દહીંમાં પરિવર્તિત કરી શકે છે. તો આ બાબતની ચર્ચા થઈ ઉત્સેચકીય ઉદ્દીપન. હવે એની ખાસિયતો અથવા એની લાક્ષણિકતાઓ. આ બધા જ સરળ ઉદાહરણો છે અને અગાઉ આપણા સ્ટડીમાં કોઈને કોઈ જગ્યા વસ્તુ આવી ગઈ છે. હવે એની લાક્ષણિકતાઓ સમજીએ. હવે ઉત્સેચક ઉદ્દીપનમાં આવા ઉત્સેચકોની અથવા એન્ઝાઇમ્સની લાક્ષણિકતાઓ. તો સૌથી પહેલા ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમ, મતલબ ઉત્સેચકનો એક અણુ પર મિનિટ, પ્રતિ મિનિટમાં લગભગ 10⁶ મતલબ 10 લાખ અણુઓને નિપજમાં પરિવર્તિત કરવાની તાકાત ધરાવે છે. તો આનું વિશિષ્ટ કાર્યક્ષમ લક્ષણ છે. બીજું, ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ, મતલબ આપેલ પ્રક્રિયક માટે વિશિષ્ટ ઉત્સેચક જ નિપજમાં રૂપાંતરિત કરી શકે છે. દાખલા તરીકે યુરિયામાંથી એમોનિયા, તો યુરેજ ઉત્સેચકની હાજરીમાં જ આ પ્રક્રિયા થઈ શકે. તો આનું વિશિષ્ટ લક્ષણ થયું. જુદા જુદા ઉત્સેચકોનો હમણાં જ આપણે અભ્યાસ કર્યો. દાખલા તરીકે ઇન્વર્ટેઝ, ઝાયમેઝ. તો આ બધા વિશિષ્ટ લક્ષણ ધરાવતા એક જ પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ કરવા માટે એ જ ઉત્સેચક જોઈએ. બીજા ઉત્સેચકની મદદથી એ નિપજમાં રૂપાંતરિત કરી શકાય નહીં. તો આ વિશિષ્ટ લક્ષણ થઈ ગયું આપેલ પ્રક્રિયક માટે. તો ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ અથવા પ્રકૃતિ છે. ત્રીજું જુઓ, અનુકૂળમ તાપમાને ઉચ્ચતમ સક્રિય, મતલબ જે તાપમાને પ્રક્રિયાનો વેગ મહત્તમ થાય,
મેક્સિમમ વેલોસિટી અથવા વેગ થાય, પ્રક્રિયા ઝડપી બને, ઈ તાપમાનને અનુકૂળમ તાપમાન કહેવાય. હવે આ અનુકૂળતમ તાપમાન કરતા વધારે તાપમાન હોય અથવા ઓછું તાપમાન હોય તો પણ ઉત્સેચકની સક્રિયતા ઘટી જાય છે. સામાન્ય રીતે 298 કેલ્વિન થી 310 કેલ્વિન સુધીનું તાપમાનનો ગાળો આ ઉત્સેચકીય ક્રિયા માટે ઉત્તમ મનાય છે. બાકી એની કરતા નીચા કે ઊંચા તાપમાને સક્રિયતા ઘટી જાય છે. આવું પીએચ ની બાબતમાં તો અનુકૂળતમ પીએચ હેઠળ ઉચ્ચતમ સક્રિયના આ પીએચ નો ગાળો લગભગ 5 થી 7 ની વચ્ચેનો છે. આ પીએચ ના ગાળામાં ઉત્સેચક મહત્તમ રીતે કાર્યક્ષમ બની અને નિપજમાં પરિવર્તિત કરી શકે પ્રક્રિયા. એવી જ રીતે ઉત્તેજક અને સહ ઉત્સેચકની હાજરીમાં સક્રિયતા વધે. હવે ઉદ્દીપક વિશે ભણાવતા ત્યારે યાદ કરો, તેમાં એક એવો મુદ્દો પણ હતો કે ભાઈ પ્રવર્ધકો અથવા પ્રમોટર્સની હાજરીમાં ઉદ્દીપકની સક્રિયતા વધે. પ્રમોટર્સ એને જ કહેવાય કે જે ઉદ્દીપકને વધારે સક્રિય બનાવે, સક્રિયતા વધારે. તો અહીંયા આગળ ઉત્સેચક માટે સહ ઉત્સેચક એવો શબ્દ વપરાય છે. સહ ઉત્સેચકની હાજરીમાં ઉત્સેચકની ક્રિયાશીલતા અથવા સક્રિયતા વધી શકે. અને આવા સહ ઉત્સેચકો મોટા ભાગે વિટામિન મતલબ બિન પ્રોટીનનું અલ્પ પ્રમાણ ઉત્સેચકની સાથે હાજર હોય તો સક્રિયતા વધારી શકે. આ વાત થઈ સહ ઉત્સેચકની. હવે એવી જ રીતે ઉત્તેજક તો સોડિયમ પોઝિટિવ, મેંગેનીઝ 2+, કોબાલ્ટ 2+, કોપર 2+, આવા ધાત્વિય આયનો, આવી ધાતુના આયનો ઉત્તેજકો છે જે ઉત્સેચકની સાથે નિર્બળ રીતે બંધ બનાવીને જોડાયેલા હોય. અને આવું જ્યારે બનતું હોય ત્યારે પણ ઉત્સેચકોની સક્રિયતા વધી જાય છે, એટલા માટે આને ઉત્તેજકો કહેવાય. દાખલા તરીકે એમાઇલોજ ઉત્સેચક, જેમાં સોડિયમ પોઝિટિવની હાજરી છે, સોડિયમ ધન આયનની હાજરી છે. નિરોધકો અને વિષની અસર. હવે હમણાં પ્રમોટર્સ અથવા પ્રવર્ધકોની વાત કરી, એવી જ રીતે વિષની વાત કરી હતી આપણે કે જે ઉદ્દીપકની ક્રિયાશીલતા અથવા સક્રિયતાને ઘટાડે છે. તો સેમ અહીંયા પણ જે ઉત્સેચક અથવા એન્ઝાઇમની સક્રિયતા ઘટાડવા માટે જવાબદાર છે એવા પદાર્થો નિરોધકો કે વિષ છે અથવા પોઈઝન છે. કેવી રીતે? તો કે કેટલાક પદાર્થોની હાજરીમાં ઉત્સેચકો નિરોધન પામે અથવા વિષ અથવા ઝેરીકરણ પામે છે. આ વિષ સપાટી પર રહેલ સક્રિય ક્રિયાશીલ સમૂહ સાથે પારસ્પરિક ક્રિયા કરે અને એની સક્રિયતાને ઘટાડી નાખે અથવા ક્યારેક તેનો સંપૂર્ણ નાશ પણ કરી નાખે. આવા પદાર્થો જે સપાટી ઉપર સક્રિયકારક રીતે જે અણુ કે જેનું નિપજમાં રૂપાંતરણ થવાનું છે એની સાથે પારસ્પરિક ક્રિયા કરે અને એને ઘટાડી નાખે એની સક્રિયતાને અથવા તો ક્યારેક એનો સંપૂર્ણ નાશ પણ કરી નાખે. ઘણી ડ્રગ્સ અથવા ઔષધોનો ઉપયોગ માનવ શરીરમાં આના માટે થાય છે. તો આ બધી જ કેરેક્ટરિસ્ટિક્સ અથવા લાક્ષણિકતાઓ હતી. કોની? તો કે એન્ઝાઇમ્સની, ઉત્સેચકોની લાક્ષણિકતા. આ એકદમ સરળ લેંગ્વેજમાં છે, પણ જુદા જુદા મુદ્દાઓ જુઓ તો સૌથી પહેલા વિશિષ્ટ કાર્યક્ષમ, પછી વિશિષ્ટ સ્વભાવ, પછી અનુકૂળમ તાપમાન, પછી અનુકૂળતમ પીએચ, પછી ઉત્તેજક અને સહ ઉત્સેચક, અને છેલ્લે નિરોધક અથવા વિષ ની અસર. આમ કરીને 6 મુદ્દા યાદમાં રાખવાના છે એની કેરેક્ટરિસ્ટિક્સ માટે અથવા લાક્ષણિકતા માટે. હવે એની મિકેનિઝમ અથવા ક્રિયાવિધિ, ઉત્સેચકોની ક્રિયાવિધિ સમજીએ, કેવી રીતે ઉત્સેચકો કામ કરે છે. ઉદ્દીપક વિષમામ ઉદ્દીપનની વાત કરી ત્યારે ક્રિયાવિધિ યાદ કરવાની પહેલાના લેક્ચરમાં જ મેળાતા કે કેવી રીતે પ્રક્રિયકને નિપજમાં રૂપાંતરિત કરે છે. સપાટી ઉપર A અને B ની આપણે વાત કરી હતી. A અને B ને પ્રક્રિયક તરીકે લીધા હતા અને કેવી રીતે એમાંથી નિપજ બનતી હતી. તો આવી જ રીતે મિકેનિઝમ ઉત્સેચકનું સમજીએ છીએ, એન્ઝાઇમ્સનું સમજીએ છીએ. હવે ઉત્સેચકોની લાક્ષણિકતાઓ સમજ્યા પછી એના મિકેનિઝમ વિશે સમજીએ. જેવી રીતે ઉદ્દીપક અને
વિષમાંગ ઉદ્દીપનની ક્રિયાવિધિ સમજ્યા હતા એની જેમ જ છે. હવે અહીંયા પહેલા સમીકરણ સ્વરૂપે E પ્લસ S, E મતલબ એન્ઝાઇમ્સ, એન્ઝાઇમ્સ એટલે ઉત્સેચક, S સબસ્ટ્રેટ મતલબ પ્રક્રિયાર્થી, પ્રક્રિયક સમજો. આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ સંકીર્ણ બને છે ES, અને છેવટે ઈ સંકીર્ણનું નિપજમાં રૂપાંતરણ થાય અને નિપજની સાથે એન્ઝાઇમ્સ જે મૂળ સ્થિતિમાં હતું એમ પાછો મળી જાય. હવે એને આકૃતિ સ્વરૂપે સમજીએ એની પહેલા બરાબર આ સમજો. જે કોઈ આમાં એન્ઝાઇમ્સ છે અથવા ઉત્સેચક છે, આ ઉત્સેચકની કલીલમય સપાટી, કલીલમય કણોની સપાટી ઉપર ઘણા છિદ્રો હોય છે. યાદ કરો, વર્ણનાત્મક અથવા સિલેક્ટિવ ઉદ્દીપક, તો એની જેમ અહીંયા પણ ઘણા છિદ્રો રહેલા હોય છે જે લાક્ષણિક આકાર ધરાવે છે, અને તેમાં એમાઇન, NH2, હાઇડ્રોક્સિલ સમૂહ, કાર્બોક્સિલિક એસિડ સમૂહ જેવા સમૂહ ધરાવતા હોય છે. અને આ કણોની સપાટી પરના સક્રિય કેન્દ્રો હોય છે. હવે એને સમજીએ તો બરાબર આ આકૃતિને માર્ક કરો. આ પ્રક્રિયાર્થી છે અને આ ઉત્સેચક છે. હવે બે વચ્ચે તમે બરાબર માર્ક કરો, તાળા ચાવી જેવો સંબંધ છે. આ તાળા માટે આ જ ચાવી કામ લાગે. હમણાં આપણે વાત કરી હતી ને સિલેક્ટિવ ઉત્સેચક, એની લાક્ષણિકતામાં કે ભાઈ ચોક્કસ પ્રકારની પ્રક્રિયા માટે ચોક્કસ ઉત્સેચક જ જોવે. તો અહીંયા ઈ વસ્તુ આપણે સમજીએ છીએ. હવે આ ઉત્સેચક આમાં જ બરાબર ફિટ બેસી શકે. જો પરિણામે પહેલા તબક્કામાં સંકીર્ણ બન્યું અને આ સંકીર્ણ બીજા તબક્કામાં વિઘટન પામી, એન્ઝાઇમ પોતાની મૂળ અવસ્થામાં પાછો ફેર્યો અને જે નિપજ આપવાની હતી આ એન્ઝાઇમ્સ વડે એ નિપજ મળી ગઈ. આ જ વસ્તુને ફેઝ વાઇઝ તબક્કા પ્રમાણે સમજીએ તો પહેલા તબક્કો 1, તબક્કા 1 ની અંદર ખરેખર બંધન થાય છે. કેવી રીતે? તો કે E એન્ઝાઇમ્સ પ્લસ સબસ્ટ્રેટ પ્રક્રિયાર્થી એની વચ્ચે પ્રક્રિયા થઈ સંકીર્ણ બને છે. અહીંયા બંધન થયું. હવે બીજા તબક્કાની અંદર આ જે સંકીર્ણ બન્યું એનું વિઘટન થઈ એન્ઝાઇમ્સ એની મૂળ અવસ્થામાં પાછો ફેરો અને પ્રોડક્ટ અથવા નિપજ મળી. તો આ ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ અથવા મિકેનિઝમ છે. ઘણું સરળ છે. જો તો અહીંયા એન્ઝાઇમ્સ અથવા ઉત્સેચકનો જે સ્ટડી આપણે કરવાનો હતો એ આટલો હતો, અને ઉદ્દીપક વિશે આપણે જે સ્ટડી કર્યું એમાં એક મુદ્દો, આમ તો આની પહેલાની પણ ઘણી બધી પ્રક્રિયામાં એક મુદ્દો આવી જ ગયો છે, પણ હવે સ્પેશિયલ ઇન્ડસ્ટ્રી માટે ઉદ્દીપક, ખાસ કરીને એવી ઇન્ડસ્ટ્રી કે જે અત્યાર સુધી આપણે ભણવામાં આવી ગઈ, એમોનિયાની બનાવટ હેબર પદ્ધતિથી ભણી ગયા આપણે, ઓસ્વાલ્ડ વિલગન પદ્ધતિથી નાઇટ્રિક એસિડની બનાવટ, સંપર્ક પદ્ધતિ મતલબ કોન્ટેક્ટ પ્રોસેસથી સલ્ફ્યુરિક એસિડની બનાવટ. તો આ બધી બનાવટ અથવા બધા ઇન્ડસ્ટ્રીની અંદર જે ઉદ્દીપક પ્રમોટર્સ વપરાય છે એની થોડીક ચર્ચા ઉદ્યોગોમાં ઉદ્દીપક તરીકે આપણે કરીએ છીએ. અને એ ચર્ચાના અંતે ઉદ્દીપકનો આપણો ટોપિક જે આપણે સમજવાનું હતું, સ્ટડી કરવાનું હતું, એ ત્યાં આગળ પૂર્ણ થાય છે. પછી આપણે કલીલ વિશે ભણવાનું છે, પણ આને પહેલા બરાબર છે જોઈ લેજો,
પછી આપણે સમજીએ છીએ ઉદ્યોગોમાં ઉદ્દીપક વિશે. ઉદ્યોગોમાં ઉદ્દીપક જોઈએ, હમણાં જ આપણે વાત કરીએ એમ સૌથી પહેલા હેબર પદ્ધતિ. ડાયનાઇટ્રોજન વાયુ ગેસિયસ ફોર્મ, ડાયહાઇડ્રોજન વાયુ ગેસિયસ ફોર્મ. ડાયનાઇટ્રોજન વાયુ 1 મોલ, હાઇડ્રોજનના 3 મોલ. હવે અહીંયા ઉદ્દીપક તરીકે આયરન Fe, આયરનનો ભૂકો. પ્રોમોટર્સ અથવા પ્રવર્ધકો તરીકે મોલિબ્ડેનમ 723 થી 773 કેલ્વિન સુધીનું તાપમાન અને 212 વાતાવરણનું દબાણ, ત્યારે એમોનિયા વાયુ પ્રાપ્ત થાય છે 2 મોલ. હાલમાં ઉદ્દીપક તરીકે આયરન ઓક્સાઇડ, એલ્યુમિના અને પોટેશિયમ ઓક્સાઇડના મિશ્રણનો ઉપયોગ પણ થઈ રહ્યો છે એઝ એ કેટાલિસ્ટ. તો આ એમોનિયા બનાવવાની હેબર પદ્ધતિની પ્રક્રિયાની વાત થઈ. હવે એવી જ રીતે નાઇટ્રિક એસિડ, જે પણ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ મહત્વનો પદાર્થ છે, મહત્વનું સંયોજન છે, એની બનાવટ ઓસ્વાલ્ડ પદ્ધતિથી. તો એમાં એમોનિયાના 4 મોલ પ્લસ 5O2 ગેસિયસ ફોર્મમાં. પહેલી નિપજ અહીંયા 4NO ગેસિયસ ફોર્મ પ્લસ 12 હાઇડ્રોજન એટલે 6H2O પાણીના 6 મોલ છૂટા પડશે. અને નાઇટ્રોજન ઓક્સાઇડ, પ્લેટિનાઇઝ એસ્બેસ્ટોસ અને ટેમ્પરેચર 573 કેલ્વિન. હવે અહીંયા જે નાઇટ્રોજન ઓક્સાઇડ છૂટો પડ્યો એના 2 મોલ, ઓક્સિજનના 1 મોલ સાથે પ્રક્રિયા, પરિણામે નિપજ 2NO2 ગેસિયસ નાઇટ્રોજન ડાયોક્સાઇડ. આ નાઇટ્રોજન ડાયોક્સાઇડના 4 મોલ, 2 મોલ પાણી અને 1 મોલ ડાયોક્સિજન વાયુ, પરિણામે 4HNO3 aqueous, 4 હાઇડ્રોજન, 4 નાઇટ્રોજન, 12 ઓક્સિજન, 2 2 4, 8 ને 4 12. તો આ ઓસ્વાલ્ડ પદ્ધતિથી નાઇટ્રિક એસિડની બનાવટ થઈ. પણ અહીંયા આપણી સમજ ઉદ્દીપક વિશેની સમજવાની છે. તો અહીંયા ઉદ્દીપક જો પ્લેટિનાઇઝ કરેલ એસ્બેસ્ટોસ 573 કેલ્વિન ટેમ્પરેચર. એવી જ રીતે કોન્ટેક્ટ પ્રોસેસ અથવા સંપર્ક પદ્ધતિ, સલ્ફર ડાયોક્સાઇડના 2 મોલ, 1 મોલ ડાયોક્સિજન વાયુ, પરિણામે પહેલી નિપજ 2SO3 ગેસિયસ સલ્ફર ટ્રાયોક્સાઇડના 3 મોલ. પણ આ સલ્ફર ટ્રાયોક્સાઇડ ત્યારે જ બને છે જ્યારે વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપક તરીકે 673 થી 723 કેલ્વિનનું તાપમાન. આ ઉદ્દીપક આની ઝડપ વધારી આપે છે અથવા રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારી આપે છે. હવે સલ્ફર ટ્રાયોક્સાઇડનું સલ્ફ્યુરિક એસિડની અંદર શોષણ કરવામાં આવે તો અહીંયા H2S2O7 ઓલિયમ અથવા ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ પ્રાપ્ત થાય છે લિક્વિડ ફોર્મમાં, H2S2O7. હવે આ H2S2O7 ની પાણીના 1 મોલ સાથે પ્રક્રિયાથી 2H2SO4 aqueous સલ્ફ્યુરિક એસિડના 2 મોલ આપે છે. તો ઇન્ડસ્ટ્રીમાં ખાસ કરીને આ 3 અલગ અલગ સંયોજન બનાવવાની ઇન્ડસ્ટ્રી, કે આ 3 પદાર્થો અથવા સંયોજનો ઉદ્યોગોમાં ખૂબ જ મહત્વના છે. સલ્ફ્યુરિક એસિડને તો કિંગ ઓફ કેમિકલ્સ, રસાયણનો રાજા તરીકેનું બિરુદ પણ આપવામાં આવ્યું છે. તો આવા સંયોજનની બનાવટમાં કયા કયા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે એની આ ચર્ચા કરી. તો આજે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. અગત્યના 3 ટોપિક ભણ્યા: ઉત્સેચક ઉદ્દીપન, એની લાક્ષણિકતા, એનું મિકેનિઝમ, અને ઉદ્યોગોમાં ઉદ્દીપકો. તો હવે આની પછી આ ચેપ્ટરની અંદર કલીલ વિશે ભણવાનું છે. કલીલ આખો અલગ ટોપિક છે. આની પહેલા થોડુંક આપણે એની સામે ભણવાનું આવી ગયું હતું, પણ આમાં જે આપણે એની શરૂઆત પહેલેથી જ કલીલથી જ કરશું. પણ એની પહેલા આ જેટલું ઉત્સેચક અને પહેલો ટોપિક અધિશોષણ.
અધિશોષણ ઉત્સેચક આ બે ટોપિકને બરાબર કલીલ ભણ્યાની પહેલા પાકા કરી લેજો. ત્રણે ત્રણ પદ્ધતિ, હેબર પદ્ધતિ, ઓસવાલ્ડ પદ્ધતિ અને સંપર્ક પદ્ધતિ, આ ત્રણેય અગાઉ આપણી સામે પી વિભાગના તત્વો જ્યારે ભણતા હતા ત્યારે પી વિભાગના તત્વો વાળા ચેપ્ટરની અંદર આ ત્રણેય પદ્ધતિઓ આવી ગઈ છે આપણી સામે. ઓલરેડી ટોપિક રિપીટ છે, પણ અહીંયા રિપીટ આપણે ઉદ્દીપકના સંદર્ભમાં કર્યો છે. ત્યાં આગળ જે તે સમૂહના તત્વોની સમજ આપણે મેળવતા હતા પી વિભાગના તત્વો તરીકે, ત્યારે ઈ અનુલક્ષીને આપણે ભણ્યા હતા. પણ આજે આમાં કયા કયા ઉદ્દીપક વપરાયેલા છે એને ધ્યાનમાં રાખીને આ ત્રણેય પ્રક્રિયા ભણ્યા. પણ આ ત્રણે ત્રણ રિપીટ થતી પ્રક્રિયા છે. તો અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ ઉદ્દીપક અને અધિશોષણ. આ બેમાં કોઈ ડાઉટ હોય તો ચોક્કસ ફોન કે મેસેજ કરવાનો. આના પછી આ ચેપ્ટરનો નવો ટોપિક કલીલ, એના વિશે આપણે ભણશું. તો આના પછીના પીરિયડમાં મળીએ છીએ. ત્યાં સુધી અત્યાર સુધી જે કંઈ આપણે ભણ્યા એ બરાબર ધ્યાનમાં રાખી પાકું કરી લેવાનું. એના લગતા જે કંઈ ક્વેશ્ચન આન્સર હોય એ બધા સોલ્વ કરી લેવાના. થેન્ક યુ.